તો અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ડ્રોન શો યોજાયો હતો। મતદાન જાગૃતિ માટે ભવ્ય ડ્રોન શોનું આયોજન કરાયું હતું। 100 ડ્રોન શો સાથે સંગીતનો પણ કાર્યક્રમ યોજાયો। 2008 થી ઇલેક્શન કમિશન તરફથી જવાબદારી સોંપવામાં આવી છે તેવું આરજે દેવકીએ જણાવ્યું। શહેરની જનતાને અવેરનેસ માટે ઇવેન્ટનું આયોજન કરાયું છે। જાગૃતિ માટે ડ્રોન શો થકી ખૂબ સરસ કાર્યક્રમ યોજાયો તેવું પીડી પલસાણાએ જણાવ્યું। 7 મે દરેક નાગરિક મત આપવા જાય તેવી અપીલ। ને કહેવું પડે છે કે અમે આટલા સમય માટે ડ્રોન શો કરવાના છીએ, જેને કારણે થઈને એર ટ્રાફિક કંટ્રોલ જે છે એ 12 મિનિટ માટે પોતાનો એર ટ્રાફિક બંધ કરે છે। આટલું મોટું સ્ટેપ ECI, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની પરમિશન, કલેક્ટરની પરમિશન એન્ડ પ્લસ ATC બધા જ ભેગા થઈને અમને કેમ સાથ આપી રહ્યા છે? કારણ કે અમે બધા જ જે કહેવા માંગીએ છીએ એ જ વાત છે કે 98 કરોડ લોકો આ વખતે રજિસ્ટર્ડ વોટર્સ છે અને મોટે ભાગે આપણે જ્યારે ટર્નઆઉટ જોવા જઈએ ત્યારે 60%, 62%, 63%, 63% એ પણ રજિસ્ટર્ડ વોટરમાંથી આટલા જ લોકો વોટ કરવા જાય છે। તો તમે વિચાર કરો કે એવો કેટલો મોટો ચંક છે કે જે પોતાની ઘરની બહાર નથી નીકળતો વોટ કરવા જવા માટે। હવે ઘણા બધા લોકોના અલગ અલગ એની અંદર એક્સક્યુઝીસ હોઈ શકે કે બહુ ગરમી છે એટલે કંઈ ફરક નથી પડવાનો એટલા માટે। તમને એવું લાગતું હોય કે તમારી કરંટ પોલિટિકલ પાર્ટીઝમાં તમને રસ નથી તો તમે નોટાનો ઉપયોગ કરો, પણ બહાર આવીને તમારું કોઈ જ સ્ટેટમેન્ટ ના હોય, મૂંગા રહેવાથી તો કોઈ જ ફાયદો નથી થતો, એ આપણને બધાને ખબર જ છે, રાઈટ? તો કોક તો તમારો ઓપિનિયન હોય કે જેને કારણે તમે તમારા દેશની એકચ્યુઅલી ડેમોક્રેસીને સેલિબ્રેટ કરી શકો। ડ્રોન શોનું જે આયોજન કર્યું છે અમદાવાદમાં પહેલીવાર જ થયું છે અને આવો સરસ કાર્યક્રમ મત જાગૃતિ માટેનો યોજ્યો છે એ બદલ રેડ એફએમને પણ હું ખૂબ જ ધન્યવાદ આપું છું। અને ગુજરાત મુખ્ય નિર્વાચન આયોગની કચેરી દ્વારા અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે મત જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં આપ સૌ મીડિયા દ્વારા પણ મત જાગૃતિ કેળવાય એ માટે પણ હું સૌને અનુરોધ કરું છું।